ચુડા તાલુકાના જોબાડા ગામેથી 28 કિલોથી વધુ ગાંજો ઝડપાયો। એસઓજી સુરેન્દ્રનગરની ટીમે બાતમીના આધારે પ્રભુભાઈ હરખાભાઈ કોળીને ઝડપી પાડ્યા હતા। ત્યારે ચુડા તાલુકાના જોબાડા ગામની સીમમાં કરમડના માર્ગે આવેલા વાડીમાંથી કપાસની આડમાં ગેરકાયદેસર ગાંજાના છોડનું વાવેતર ઝડપી પાડ્યું હતું। ત્યારે આશરે 28 કિલોથી વધુ ગાંજો ઝડપી પડાયો હતો। ત્યારે બાતમીના આધારે રેડ કરતા પ્રભુભાઈ હરખાભાઈ કોળી ગેરકાયદેસર રીતે લીલા ગાંજાના વાવેતર કરીને વેચાણ કરતા હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું હતું। ત્યારે સુરેન્દ્રનગર એસઓજીએ 2,86,000ની મત્તાનો ગાંજો ઝડપી પાડ્યો હતો અને ચુડા પોલીસ મથકે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે। ત્યારે સમગ્ર મામલે પીઆઈ BA સિંગરખિયાઈ તથા PSI NA રાયમા તથા અનિરુદ્ધસિંહ, અશ્વિનભાઈ, અરવિંદસિંહ સહિતની ટીમ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।